નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વેધર અપડેટ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. મિત્રો, આજે જાણીશું આપણે આવનારા 7 દિવસની વેધર અપડેટ. તો ચાલો શરૂ કરીએ. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા જાહેર કરાયેલ આગામી 7 દિવસ વરસાદની આગાહી આ પ્રમાણે છે. સૌપ્રથમ તો સારા સમાચાર છે કે સમગ્ર ગુજરાત માટે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમજ ગાજવીજ અને વાવાઝોડાનું પણ કોઈ ખાસ એલર્ટ નથી. એટલે સમગ્ર રાજ્ય હાલમાં ગ્રીન એલર્ટ હેઠળ છે. હવે વાત કરીએ વરસાદની, તો 18 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક દિવસો દરમિયાન અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદની સંભાવના થોડી વધુ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમની અસર દેખાતી નથી. તેથી મોટાભાગના વિસ્તારમાં વરસાદ સામાન્ય રહેશે.